આપણા રિવાજો હતા. હવે આ સમાજમાં કદાચ રિવાજ રહ્યા નહીં રહ્યા મને ખબર નથી, પણ મારે આપણે લગ્ન વિધિના 2-5 પ્રસંગો સમજાવવા છે. પીઠી મીંઢોળ તો ચલો ને વાસ્તવિક જગતની કદાચ તમારા હિસાબથી જે કઈ સમજો આજે નથી સમજાવું, બધી જગ્યાએ બહુ સમજાવ્યું, પણ મૂળ વાત મારે તમને એક પોખણાની સમજાવી છે. પોખણા અને 4 ફેરાની. જ્યારે જાન માંડવે પરણવા આવે ને ત્યાર પહેલા જાન પક્ષના 5 બહેનો માંડવે આવે અને માંડવાની બહાર એક બાજોટ રાખે, એ બાજોટની ઉપર 5 બહેનો પગ રાખે અને કન્યા પક્ષના બહેનો એ 5 બહેનોના અંગૂઠા ધોવે. આ રિવાજ આપણા સમાજમાં છે? હા યા માયા છે? હા કે ના છે? હજી છે? તો હું કહું છું આ રિવાજને હવે બંધ કરવાની જરૂર છે. આ કુરિવાજને હવે ડામવાની જરૂર છે. આપણે 21મી સદીમાં જીવન જીવીએ છીએ. શા માટે આવા રિવાજો? શું છે આ? તમને ખબર છે પગ ધોવાનો રિવાજ શું છે? હે, કોને ખબર છે આમાંથી? એ કોઈને ખબર નથી. યાદ રાખજો, પેલાનો એક સમય હતો કે દીકરીનો બાપ હંમેશા નાનો ગણાતો. દીકરી દેતો છતાં પણ એ નાનો ગણાતો. એટલે દીકરીના પક્ષવાળા 5 બહેનો, 2 બહેનો એ જાન પક્ષના 5 બહેનોના પગ ધોતા, એટલે પગ ધોનારો માણસ નાનો બન્યો. હું કહું છું કે હવે આ સમય નથી રહ્યો સાહેબ પગ ધોઈ અને નાનું બનવું, એના કરતા એક વખત હૈયે મળાવી, ગળે મળી અને સામો વડિયા બનીને પ્રેમ વધશે. પગ ધોવાથી પ્રેમ નહીં વધે, ગળે મળવાથી પ્રેમ વધશે. માટે ગળે મળવાનો સંબંધ રાખો. હવે ગળે મળવાના રિવાજો ચાલુ કરો. શા માટે કોઈના પગ ધોવાના? શા માટે કોઈની પાસે નાના બનાવવાના? કુરિવાજોને ડામવાની જરૂર છે. હવે જાન મંડપમાં આવે એટલે કન્યાની માતા પોખણાથી એને પોખે છે. 4 પોખણા. એમાં પેલું પોખણું ધોસરું બતાવે. વરાજાને કહે છે કે વરાજા, સંસાર રૂપી આ ગાડું હવે તમારા કાંધે આવી રહ્યું છે, માટે એક બાજુ તમે અને એક બાજુ મારી દીકરી છો. આ 2 જણા આ બળદ આ સંસાર રૂપી ગાડાને તમારે હવે ચલાવવાનું છે. બીજી વાત સાંભળેલું બતાવ્યું. સંસાર રૂપિયા સંસારમાં તમે આ ગાડાની અંદર તમારું બળદગાડું તમારા કાંધે આવે છે ને, તો સમાજમાં પગ મૂકો છો તો ખંડાવવું પડશે એની તૈયારી રાખજો. આ સમાજ તમને ખાંડશે એની તૈયારી રાખજો. પછી ત્રીજી બતાવી રવાય. શા માટે? તો કહે છે તમે અને મારી દીકરી 2 ભેગા મળી અને સદવિચારોનું મનોમંથન કરી અને આ સમાજને નવા નવા સંદેશાઓ આપજો, નવું કંઈક સમાજને પ્રેરણા આપજો, મંથન કરજો. ચોથી બતાવી ત્રાંક. શા માટે? સંસારમાં પગ મૂકો છો, દુઃખ આવશે, કાંટા પણ વાગશે, માટે દુઃખને સહન કરવાની પણ તૈયારી રાખજો. માટે સાસુમાં છેલ્લે ત્રાંક બતાવે છે. ત્યાર પછી પેલા ઇન્ડિયા પિંડિયા નજર ઉતારવાની વાત તમારા માટે. પછી પેલા 2 કોડિયા સામસામા બાંધ્યા હોય, તમારી ભાષાના છીપટિયા. શું કામ એને આપણે વરાજાના પગ પાસે મુકાવીએ અને તોડાવીએ છીએ? વરાજાને પગની પેનીમાં કપાસી છે કે નહીં જોવા હાટું? એને કપાસી થઈ છે કે નહીં? ના. મારી બુદ્ધિ એમ કહે છે કે કન્યાની માતા એ 2 કોડિયાની વચ્ચે વરાજાનો એ પ્રતિક એ સોપારી ફૂલ ચોખા રાખીને કહે છે કે હે વરાજા, એક બાજુનું કોડિયું એ તમારા પિતાજીનો પક્ષ છે, એક બાજુનું કોડિયું એ તમારા સસરાનો પક્ષ છે, અને આ 2ની વચમાં તમે છો. એટલે 2ની વચ્ચે રહીને તમારે 2ને સંભાળવાના છે. અને ત્યારે વરાજો કહે છે કે 2ને એક કરી નાખે ફોડી, અને વરાજો સંકેત આપીને આવીને કહે છે કે સાસુમાં, હું આ 2 પરિવારને અલગ નહીં રહેવા દઉં, આ 2 પરિવારને એક બનાવીને હું એની હારે રહેવા તૈયાર થઈશ. આ સંપુટની વાત બતાવી. ત્યારબાદ કન્યાદાન થાય, યથાશક્તિ સુવર્ણદાન, ગૌદાન, ભૂમિદાન અને છેલ્લે કન્યાદાન, હસ્તમેળાપ થાય. પછી 4 ફેરા વર્તાય છે. અને આ ભારત વર્ષમાં સૌથી વધારે જો કોઈ દાનવીર હોય, કોઈ ત્યાગની મૂર્તિ હોય તો એ દીકરી છે. દીકરીને હું ત્યાગ અને સમર્પણની મૂર્તિ કહું. બધું જતું કરનારી ભાવના સાહેબ, બધું જતું કરનારી. 4 ફેરા ફરે, એમાં 3 ફેરામાં વરાજો આગળ, ચોથા ફેરે કન્યા. શા માટે? કન્યા કહે છે પતિદેવ, પેલા ફેરામાં તમે આગળ ચાલો, પેલો ફેરો ધર્મનો છે, એમાં આગળ ચાલો, હું તમારો સાથ આપીશ. બીજો ફેરો અર્થનો, અર્થ એટલે વ્યવહાર, વ્યવસાય,
તમારા વ્યવસાયની અંદર જરૂર પડશે તો હું પણ તમને પૈસા કમાવા લાગીશ. આગળ ચાલો, હું તમારો સાથ આપીશ. કામ એટલે તમારા સંસારની, તમારા પરિવારની વૃદ્ધિ કરવી, તમારા વંશને આગળ ચલાવવો એ મારી નૈતિક ફરજ છે. હું તમારા વંશને પણ આગળ ચલાવીશ, એટલા માટે તમે આગળ ચાલો, હું તમારો સાથ આપીશ. છેલ્લે મોક્ષની વાત આવી એટલે કન્યા એમ કહે છે, પતિદેવ ધર્મમાં આગળ ચાલ્યા, અર્થમાં આગળ ચાલ્યા, કામની અંદર આગળ ચાલ્યા, મને વાંધો નથી, પણ મરવાનો વારો આવે અને મોક્ષ મેળવવાનો વારો આવે ને તો તમારા નામની ચુંદડી ઓઢીને પેલા હું જઈશ. મરવામાં પેલા આગળ દીકરી થઈ જાય છે. એટલે સમર્પણ અને ત્યાગની મૂર્તિ કહું છું એને. ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે દીકરી. 4 ફેરા મંગળ વર્તાઈ જાય પછી સપ્તપદી થાય. જો કે આપણે તો સપ્તપદી કોઈ દી સાંભળી જ નથી બ્રાહ્મણ પાસેથી, કારણ કે સપ્તપદીમાં એક બાજુ અણવર બેહી જાય ને એક બાજુ કન્યાની અણવર બેહી જાય, બે બાજુ બેહીને હાથ ઉપારી અંગૂઠી અડાડી દે, આ થઈ ગઈ સપ્તપદી. મારી આપ સૌને એટલી પ્રાર્થના છે કે કદાચ વરઘોડામાં અડધો કલાક ઓછું નચાય ને તો ઓછા નાચજો, પણ બ્રાહ્મણો જ્યારે વેદ મંત્રોથી આ દીકરી અને દીકરાને પરણાવતા હોય ને તો એની વિધિ સંપન્ન થવા દેજો, કારણ એને થોડોક સમય આપજો. એટલે જો દીકરીને દીકરાની વિધિ સરખી થઈ હશે ને તો એને 6 મહિના પછી કોઈ દી પાછા બ્રાહ્મણ પાસે નહીં જવું પડે. ગોરબાપા જરાક જોવો ને, અમારે બેને ભળતું નથી, નહીં જવું પડે. કારણ સપ્તપદી સાંભળી હશે ને તો વર અને કન્યાને બેને ખબર હશે કે અમારી ફરજ શું છે. બેને સાથ પ્રતિજ્ઞાઓ લેવડાવી છે. ત્યાર પછી કંસાર પીરસાય. હવે કંસાર જમવાનો હોય કે ન જમવાનો હોય મંડપમાં, હા કેવા વાળા જરાક હાથ ઊંચો કરો. કંસાર માંડવામાં જમવાનો હોય તો હા કેવા, અને કંસાર નો જમાતો એવું કેવા વાળા હાથ ઊંચો કરો જરા. તો કોઈ નહીં. હા પાડવામાં 28 જણા. કેટલા લોકોએ મંડપમાં કંસાર જેમાં છે, જેના લગ્ન થતા હોય એની વાત છો. એમ તો કંસાર ખાધો જ હોય, પણ પરણવા બેઠા હોય ત્યારે તમે કંસાર ખાધો એવા હાથ ઊંચો કરો. હવે તમને કહું આ વાત, આ કુરિવાજ આપણો કેટલો છે, આપણે અંધશ્રદ્ધામાં કેટલા ડૂબી ગયા. જ્યારે કંસાર પીરસાય ત્યારે સરસ મજાની કંસારની થાળ તૈયાર થાય, સમય પ્રમાણે અત્યારે તૈયાર થઈ જાય છે, નહીં તો પેલા તો પીરસવા માટે આવતા માતાઓ અને ત્યાં મંડપમાં જ બનાવતા. અને એ સમયે ગોરબાપા બે વરકન્યાને ચમચી ભરી અને કંસાર જમાડવાનું કહે, અને કંસાર જમાડવા વખતે એકબીજાના હોઠ સુધી લઈ જાય એટલે ગોરબાપા કઈ જરા ચખાડો, એટલે ગોરબાપા ચખાડવાનું કે મંડપમાંથી બેનો કે ખવાય નહીં, ખાતા નહીં. ખાવાનું નથી તો ત્રાહડો ભરીને બનાવ્યો હું કામ? અરે બનાવ્યા કરતા તમે ગીત હું કામ ગાવ છો? તો પછી જમો જમો રે કંસાર, કંસાર કેવો મીઠો લાગે, એ ઊંઘવાથી ખબર પડે કેટલો મીઠો છે. કેટલી અંધશ્રદ્ધાઓ આપણી અંદર, કેટલા કુરિવાજો. આજથી જેટલી બહેનોના જેટલા મૂર્તિઓના લગ્ન બાકી છે ને, હવે જ્યારે પણ તમારા લગ્ન થાય ને ત્યારે કોઈ ના પાડે ને તો ભલે પાડે, હું કહું છું તમારા મંડપમાં તમે કંસાર જમજો, કારણ ત્યાં પ્રતિજ્ઞા લીધી છે. કંસારને જમવાની વાત કરી છે. અગ્નિને કંસાર જમાડી અને ત્યાર પછી અહીંયા વરકન્યાએ કંસાર જમ્યો, એટલે કન્યા કહે છે કે હું અગ્નિને જમાડી મારા પતિને જમાડીને પછી હું જમીશ. વરાજો પણ કહે છે હું પણ મારી પત્નીને જમાડીને પછી જમીશ. આ બેયે અગ્નિ ભગવાન, સ્થાપનના દેવતાઓ અને વડીલોની સાક્ષીએ પ્રતિજ્ઞા કરી કે અમે બે એકબીજાને જમાડીને પછી જમશું. આપણે પ્રતિજ્ઞા કરવા જ નથી દેતા કોઈ દી, કારણ કે નેઠો ન હોય એકબીજાનો. હવે આ 15 દી મળવા જાય તો 15 દી છોકરો ભૂખ્યો રહે. કંસાર જમવા દેજો, અને જો જમવા જ ન દેવો હોય તો ગીત ગાવાના બંધ કરી દેજો. જમો જમો રે કંસાર કેવો મીઠો લાગે. પછી દીકરી વિદાય થવા જાય. પેલાનો સમય હતો કે જ્યારે દીકરીને લાજ કાઢીને મંડપમાં બેસવું પડતું. ખાલી લાજ નહીં, 2 હાથથી લાજ પકડીને બેસવું પડતું. લગ્ન વિધિ પૂરી થાય ને ત્યાં સુધી લાજને પકડીને બેસતા. શા માટે? વિદાયના સમય પ્રસંગે દીકરી જ્યારે ભગવાન ગણપતિના સ્થાપન પાસે બેઠી હોય ત્યારે શું કહેતી હોય ભગવાનને? કે હે ભગવાન, મને એટલી બુદ્ધિ અને એટલા મને બળ આપજો કે એક હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે અને બીજી હાથની મુઠ્ઠીમાં મારા સસરાના પક્ષની આબરૂ છે. એટલી બુદ્ધિ ને એટલા સદવિચારો આપજો કે જેને લઈ અને બેમાંથી એક પણ પરિવારની આબરૂ મારા હાથમાંથી છૂટી ન જાય. એટલા માટે 2 હાથની મુઠ્ઠીથી આબરૂને લાજને પકડીને દીકરી બેઠી હોય છે. સાહેબ,
દીકરી વિદાયનો પ્રસંગ આવે ને ત્યારે પેલા જાન પક્ષના 5 વડીલ માતાઓ દીકરીને બાજુના ઘરે લઈ જતા અને ત્યાં માથું ગૂંથવા લઈ જતા. અને માથું ગૂંથામણની વિધિ કહેતા. હજી પણ આ વિધિ છે જ માથું ગૂંથામણની, પણ હવે બાજુમાં જ બરાબર થઈ જાય. માથું ગૂંથી લે. માથું ગૂંથવાની આ વિધિ શું કામ? એને ત્યાં જઈને શું કરો તમે બેનો? માથામાં તેલ નાખી દો, બસ, બીજું કઈ ન કરીએ. પછી તમારા રિવાજ મુજબ એની ખોળાની અંદર તમે મગ ને શ્રીફળ ને જે કઈ નાખવાનું હોય તે. પણ માથામાં તેલ નાખવાની બહુ મહત્વની વાત છે. આ વિધિને તમે માથું ગૂંથામણ કહો છો. માથું ગૂંથામણ એટલે આનો અર્થ એક એવો થાય કે દીકરીનું માથું ઓળવવું. તો અત્યાર સુધી માંડવામાં માથું ઓળ્યા વગરની બેઠી હતી. આપણી આ સંસ્કારની રિવાજ છે, આ સંસ્કાર છે, અને આની અંદરથી કેટલા સંસ્કારો મળે છે એની વાત છે. દીકરીને જ્યારે માથું ગૂંથવા લઈ જાય ત્યારે નજર કરજો, કોઈ દી યુવાન દીકરીઓ નહીં ગઈ હોય માથું ગૂંથામણમાં. વડીલ માતાઓ ગયા હશે. 5 વડીલ બહેનો જાય, સાસરા પક્ષની, જાન પક્ષની, અને જ્યાં બાજુના ઘરે લઈ જઈ અને 5 શિખામણની વાતો આપે કે દીકરી, તારા સાસરાના પક્ષમાં આવા રિવાજો છે, તારા સાસરાના પક્ષના સ્વભાવો આવા છે, એટલે તું આવી રીતના રહેજે, તારે આવી રીતનું જીવન જીવવું. આવી 5 શિખામણની વાતો આપે અને પછી એને તેલ નાખી દે. અને ત્યાંથી કહેવત પડી છે, અમે એને પાથીએ તેલ નાખ્યું છે. આ કહેવત ત્યાંથી પડી છે. પછી દીકરી વિદાય થાય, ઉમરાની બહાર નીકળે એટલે તરત જ કન્યા પક્ષના બહેનો કંકુ ઘોળીને લાવે. શા માટે? દીકરીના થાપા લેવા? નહીં, દીકરી થાપા દઈને જાય છે. આપણે લેતા નથી, દીકરી દઈને જાય છે. અને કહેતી જાય છે, બાપુજી, નાનો એવો પ્લોટ લેશો ને તો દસ્તાવેજ કરશો ને તેમાં અંગૂઠાના નિશાન જોશે કે મેં વેચ્યો ને મેં ખરીદ્યો. પણ જ્યારે હું મારા બાપનું આંગણું મૂકીને જાઉં છું ને ત્યારે એક અંગૂઠાનું નહીં, મારા 10 આંગળાના નિશાન દઈને જાઉં છું કે મારા બાપના ફળિયામાં પણ આજ પછી મારો કોઈ હક નથી, એના ફળિયાની ધૂળમાં પણ મારો અધિકાર નથી. બધું મૂકીને દીકરી વહી જાય છે. એટલે તો સમર્પણ અને ત્યાગની મૂર્તિ કહું છું. પણ આજે સમર્પણની મૂર્તિનું આજે તમને મહાત્મ્ય નહીં સમજાય. જ્યારે 2-3 વર્ષ પછી વિદાય કરવાનો સમય આવશે ને ત્યારે સમજાશે કે નિર્વાની આ વિદાયની વેળા કેવી હોય છે. જ્યારે વિદાય થાય ત્યારે મંડપને વધાવી અને જ્યારે દીકરી નીકળે એટલે સૌથી પહેલા બાપને મળે છે. બાપને બથ ભરીને રડતી દીકરી, દીકરીનો બાપ પણ એની દીકરીને માથામાં હાથ મૂકીને ખૂબ રડતો હોય સાહેબ. આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહેતી હોય. તમે કદાચ નહીં સાંભળ્યું હોય ત્યારે ભાવુક બન્યા હશો. દીકરી વિદાય થાય ને ત્યારે બાપના કાનમાં કહેતી જાય, બાપુજી, હવે તમે મારી ઘરે આવજો, તમે મારી ઘરે આવજો. હવે વિચાર કરો, બાપનું આંગણું મૂક્યું નથી, સસરાના પક્ષનું હજી પાણી પીધું નથી, ત્યારે પેલા દીકરીએ બાપના કાનમાં શબ્દ નાખી દીધો કે હવે મારું ઘર બીજું છે. આ નહીં, આ સમર્પણની મૂર્તિ છે, આ ત્યાગની મૂર્તિ છે.